ચર્ચામાં મુદ્દો ખૂબ જ ચાલી રહ્યો છે કે આ વખતે ફક્ત 50% એડમિશન વડોદરાના વિદ્યાર્થીઓને અને 50% એડમિશન આઉટસાઇડ વાળા વિદ્યાર્થીઓને આપવાના છે. તેનાથી દરેક વિદ્યાર્થીઓમાં એક ટેન્શનનો માહોલ આવી ગયો છે, કારણ કે યુનિવર્સિટી જે સીટ ડિક્લેર કરી છે એ ટોટલ સીટ ખાલી 5320 છે. એ 5320 માં 50% એડમિશન વડોદરા વાળાના અને 50% એડમિશન આઉટસાઇડર વાળાના જો કરવામાં આવશે તો વડોદરાના ખાલી 2500 કે 2600 જ વિદ્યાર્થીઓને એડમિશન મળશે. અને વાત કરીએ તો વડોદરા શહેરનું જે બોર્ડનું પરિણામ આવ્યું છે એ આ વખતે 85% પરિણામ આવ્યું છે. એટલે કે મોટા ભાગે બધા વિદ્યાર્થીઓ 100 માંથી 85 વિદ્યાર્થી પાસ છે. તો જો ફક્ત 2500 કે 2600 વિદ્યાર્થીઓને એડમિશન મળશે તો બીજા 8 થી 8000 9000 વિદ્યાર્થીઓ ક્યાં જશે? જો એ લોકોને MS યુનિવર્સિટીમાં એડમિશન નહીં મળે તો એ લોકોને બહારની યુનિવર્સિટીમાં દૂર જવું પડશે, જેમાં એ લોકોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ને મોંઘવારીના સમયમાં એ લોકોને આવવા જવાનો ખર્ચ, રહેવાનું બધા ખર્ચ પણ વિદ્યાર્થીઓને જોવો પડશે. એટલે યુનિવર્સિટી જે આ પોતાનો મનસ્વી નિર્ણય લઈ રહી છે, તાનાશાહી કરી રહી છે, જેનો અમે દરેક વિદ્યાર્થી સંગઠન વિરોધ કરી રહ્યા છીએ. કારણ કે જો આવું થશે તો વડોદરાના મોટા ભાગના વિદ્યાર્થીઓને બીજી બધી કોલેજોમાં વલખા મારવા પડશે. લોકો શિક્ષણ છોડી પણ દેશે. અમુક એ વિદ્યાર્થીઓ એવા પણ હશે કે બીજી યુનિવર્સિટીમાં ના જવું પડે, ખર્ચો ના વેઠી શકે, તો તેવા વિદ્યાર્થીઓ શિક્ષણ કદાચ છોડી પણ શકે તેવો પણ માહોલ સર્જાઈ શકે છે. માટે આ બધું ના થાય માટે જે વર્ષોથી જે નિયમ ચાલી આવે છે, જે 70% વિદ્યાર્થીઓ વડોદરાના 70% વિદ્યાર્થીઓને એડમિશન મળતું જ હતું, તે નિયમ ચાલુ રાખવામાં આવે, તેમાં કોઈ બદલાવ લાવવામાં ના આવે. અને જો વીસી પોતાની મનમાની કરતા હોય તો પોતાનો પણ એ લોકો વાંક જે સ્વીકારે, કારણ કે તે લોકો પોતાના મેનેજમેન્ટ પર પ્રશ્ન ઉભો નથી કરતા. એ લોકોનું મેનેજમેન્ટ નબળું છે એટલે એ લોકો ઓછી સીટો કરી શકે છે. શું પહેલા 10 થી 12,000 એડમિશન થતા હતા તો એ વખતે જો વખતના ડીન સર જો એડમિશન આપી શકતા હોય તો આ વખતના ડીન સર એડમિશન નથી આપી શકતા. એ વખતે જો વિદ્યાર્થીઓ બેસી શકતા હોય તો આ વખતે વિદ્યાર્થીઓ નથી બેસી શકતા. તો આ લોકો પોતાના મેનેજમેન્ટનો વાંક નથી કરતા. આ લોકોના મેનેજમેન્ટમાં કંઈક ને કંઈક ખામી છે, જેનો ભોગ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વિદ્યાર્થીઓનો શિક્ષણનો ભોગ આ લોકો લઈ રહ્યા છે. અને આવા સમયે જો વડોદરાના દરેક વાલીઓ ભેગા નહીં થાય, વડોદરાના ઘરેથી વાલીઓ વિદ્યાર્થીઓ સાથે MS યુનિવર્સિટીમાં નહીં આવે તો આ લોકો પોતાનો મનસ્વી નિર્ણય તાનાશાહી લઈ આવશે અને આ સીટો ઓછી કરીને રહેશે. માટે બધાએ ભેગા થવાની જરૂર છે. તો અમે પણ તમારી ચેનલના માધ્યમથી લોકો સુધી એક જ મેસેજ પહોંચાડીએ છીએ, જો જરૂર પડે તો વડોદરા શહેરના દરેક વાલીઓ ભેગા થાવ. અમે વિદ્યાર્થી નેતા તમારી સાથે છે, પણ જો તમે ભેગા નહીં થાવ તો આ લોકો તાનાશાહી શાસન ચલાવી લેશે.